કેમ છો મિત્રો? મજામાં ને? ઘણા દિવસ પછી આપણી મુલાકાત થઈ. આજે જો પાછળ તમે દેખાય ગીરના 4 15દી અગાઉ હતી વરસાદ થયો તો, 15દી અગાઉ માંડવી હતી. ગીરના 4 14ની જારી વાવલ હતી એને આ ફાઇનલી દહવાનું ચાલુ કરી જોઈ લો. ગારો પડે, ગારામાં જો એમની જો ટ્રેક્ટર મૂકી દીધું હું, કારણ કે પછી વરસાદ આવીએ તો બગડી જાય. એક તો આ આગતરી માંડવી છે બગડી તો ગઈ હું ગિરનાર છે. ફાલડો તને ઠીક છે જોઈ લો, ગિરનાર થળિયો જ ફાલ થાય આમાં. અને આ જો મારા પપ્પા છે ને માંડવી દસે છે. આ બીજા હે આમટા મજૂર આવી ગયા જો, એ જીવડા પકડવા વાળા છે, માંડવી પકડવા વાળા નથી. આ મહેન્દ્રા જોઈ લ્યો. ચૌદની જારી વાવલ હતી જો, આખી રાત છે ને 4 હારું ધરતી જાય જોઈ લો. આમાં તમને બધું એન્ટિક જ જોવા મળીએ જોઈ લો, રૂલ ને ટ્રેક્ટર ને હાથી ને એ આવી ગયું જોઈ લો. આગળ ગોટાળો થાય. હાલો મૂકજો, હાલો રેડી. અને આ બાજુ આપણે જો ભેગી થઈ ગઈ, પાછો ખાટીનો થાય ને, ઓહો હું વાત કરું તમને. આના ભાદરવાનો તડકો એટલે જો તડકો પડે ભાદરવાનો, જો ગારો પડે, ગારો હજી ફાલ તો દેખાડવાનું રહી ગયો તમને. હાલો દેખાડું ફાલ, આમાં વેરું આવે ને તો તમને ફાલ દેખાડું હરખું. બધા વખાણતા કરે ગિરનાર 4 ગિરનાર 4. આગળ તમે દૂધનું પાણીનું પાણી કરી દો. ગિરનાર 4 કેવી છે ફાલ તો તમને દેખાડ્યું આગળ, પણ એ અસલ ફાલ નહીં દેખાડ્યું, નહીં દેખાડ્યું. તો આ છે આપણો ગિરનાર 4નો ફાલ જોઈ લો. આવો કંઈક છે, થળિયો ફાલ છે, થળિયો જ ફાલ થાય. જેડો મારતો એટલે પાકી ગયું જોઈ લો. ઓલી બાજુ ભેગી કરી લીધી છે, આટલો પટ્ટો બાકી છે જો. તૂટવાનો સવાલ જ નથી, તૂટે નહીં ભાઈ. આ મહેન્દ્રા છે જૂના જમાના, તોડવા ના દઈએ જોઈ લો. આ ને આગતરું હતું ને ત્યાં પાણી આવીને જો અમુક ડેડું છે બગડી ગયો છે. આ બાજુ ઓછો છે, બાકી બધે રાઈડ તો છે બગડવાની. જે ઓલા પટ્ટામાં છે ને બગડી ગયું ઠાવકું, આમાં છે ને કોક બગડ્યું જો. આ કારા પડી ગયા જો. બગલા આવી ગયા જો પોતાનું કામ કરવા, એકો દેતા નથી એકય. તો આજનું કામ પૂરું તો માંડવી ધોવા નથી ને આગળ બધી રહી નહીં દેખાતું નહીં હોય ને. આ ધોઈને જ આગળ આવી બાજુ ધોવા કે આ માંડવી પહેલાં ભેગી કરી લીધી હતી. આ અઘરી પડતી હતી કેમ કે ભીનું હતું ને ખેતર, ગારો પડતો હતો. અટા ઓલી દહીં નાખી એટલે કાલ દે કાલ હા માખણ નાખી હાથમાં આવી જો. બધા કરતા હોય, અમે તો વરસના કરી પેલું બહુ પડે. તાજુ ભાઈ દહીં નાખી કાલ ભેગી કરવાની. અને ગિરનાર 4 વવાય કે ના હોય તમને કહેજો, ધાયડામાં હોવાય યાર, રેસ ના લાગે ને ત્યાં. આ જો આ બધું બગડી ગયું જો. આ ડેડવો નૈરવો લાગે છે તો કારો કરી નાખ્યો જોઈ લો. કેમ કે આ કાઢિયાનો ભાગ છે પાછું, ઉપરનું ખેતરનું પાણી બધું આવે ને એટલે જે આટલો આ પટ્ટો છે ને હેરંગ થાંભલા લગન એ થોડોક બગડી ગયો છે, ડેમેજ થઈ ગયો. જો બતાવી દઉં તમને, જોઈ લો. આ જો આમાં બધા ડેડવા નામી હતા પણ એ બધા બગડી ગયા. કેમ કે આને છે ને પાણી વધી ગયું, હળી ગઈ. અને જે છે ને એ તો ભૂકા કાઢે એવી છે માંડવી. ભૂકા હોય ને નીકળી જાય ડાયરેક્ટ. આ બાજુની બધી નામી છે, ખાલી આ એક કાઢિયારો પટ્ટો છે ને એ જ બગડી ગયો છે.
પણ એટલું તો હવે નસીબમાં નહીં હોય એટલે બગડતું હોય. પણ ગિરનાર વાવી હોય ને તો ધાયડામાં હોય, જ્યારે યશ ના લાગે ને ત્યાં પણ આવી થોડી ખબર હોય ગિરનાર આવું છેતરી જાય આપણે. તો હવે કાલે મળી તમને, કાલે આપણે માંડવી ભેગી કરશું. હવેથી એને રેગ્યુલર બ્લોગ આવશે પાક્કું ફાઇનલ. તો ગુડ મોર્નિંગ મિત્રો. કાલે મેં તમને કીધું તું માંડવી ધસી નાખી આપણે ગિરનાર 4 ભેગી થઈ ગઈ હતી. આજે પાછી ભેગી કરવાનો ટાણું આવી ગયું. જો થઈ ગઈ, ઓલમોસ્ટ ભેગી થઈ ગઈ છે. જોઈ લ્યો આપણો ભાઈ ભેગી કરે છે. આ છે ગિરનાર 4. 15 દી વહેલી હતી, 15 દી પાકી ગઈ. અને પાણી પાયું નહોતું એકવાર પાયું હતું, પછી વરસાદથી થઈ ગયું પાકી ગઈ ને દહી નાખી. જો બધી આજે 15 દી વહેલી માંડવી હતી ને બધી દહી નાખી. અને આમાં નૈકરું પાછળ જ દેખાય છે. ઘાટું બહુ હતું ને. ફાલ તમને બતાવી દઉં, જોઈ લ્યો ફાલ કંઈક જો આવો છે. હવે તમે કોમેન્ટ કરો ફાલ કેવો છે. એમાં માતલ હે ડેડવો જો ખખડે. આવું કંઈક ફાલ છે આપણે ગિરનાર 4નો. ગિરનાર 4 બગડી ગઈ બધે ને, અમારે બગડી ગઈ. પાણી જ્યાં ભરાણું હોય ને રેસઈ એ બધી બગડી ગઈ ગિરનાર. એમાં એક ડેડું હોય ને ખાવા જેવો નમરે ફોફા થઈ ગયા છે. પછી થોડું ઘણું તો હવે જાતું હોય ને હાથમાં થોડું ઘણું આવે એ તો ભાઈ અમારે કિસાનનું દરરોજનું હોય. હજી આન માથે વરસાદ આવે ને તો અટાણે તે ઉપડી ગઈ છે, નકર પછી બગડી જાય. ઊભી હોત ને માંડવી તો આ વરસાદ જેવું વાતાવરણ તો થઈ ગયું છે. જોઈ લો આગાહી છે નથી ભાઈ, તો તમારે ધવી પડી. જો કેમ કે આમ પાથરા હોય પાસે વરસાદ થાય તો એવું બધું બહુ ડેડવાન કંઈ ના થાય. આમ ભૂકા જેવું હોય બગડી જાય. તો બસ બે આયરું છે ફટાફટ પૂરું કરી લે. અને આપણો તડકો પડે બીજી રીતનો. થોડુંક વાવડું છે જ નહીં, વરસાદનું વાતાવરણ છે કંઈ વાંધો નહીં. થોડું ઘણું છે ભેગું કરી લે. પાછળ તમે જો પાથરો દેખાય છે. તો હવે આ કંઈ હતું ગિરનાર 4નું. આ છે હજી છે ને ગિરનાર 4 જ છે. પછી આનાથી 3 દી આગતરી હતી એ ઓરવી હતી, તમે વિડીયો જોયો છે. બાકી આપણે વરસાદમાં વાવલ છે. તો આ છે આપણે ગિરનાર 4 અને ફાઇનલ ભેગી થઈ ગઈ છે ગિરનાર 4 માંડવી. એ પાણીના લીધે પડ્યા, બાકી ગિરનાર સારી છે. જોજો આજે આ છે ને આ ગિરનાર જ છે. જો આ વાં વાં ફોકસ કરો મિત્રો. શું છે તમને ખબર પડી ગયા છે. તો કાલે આપણે છે ને અહીંયા વિડીયો બનાવવા જશું, તમને બધાને માહિતી દે શું છે. હું ઉર્જાવાળાનું કામ આલે છે યાર. કાલે યાનો વિડીયો આવશે, જોવાનું ના ભૂલતા. સબસ્ક્રાઈબ નાખો, સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી આપણે રૂલ રાખ્યું હતું, બહુ જાજો ફાયદો હોય. તમે આ ફાલ જોઈને જોઈ શકો, અંદાજ મારી શકો ફાલ જોઈને. જોઈ લો ફાલ તો થળિયો જ ફાલ થાય, પણ ડેડવો જ નીકળો ડેડવો જ થાય જોવામાં. આ તો કાલ ભેગી કઈ હુકાઈ ગયું હોય. ફાલ કંઈક નામી છે. અને જો હું તમને નહોતો કહેતો બગડવાનું, જો આ બગડી ગયું. બધે ને એને બગડે તા હે જ માંડવી. પણ ગિરનાર થોડીક વધારે બગડે. અંદર બી હાજું હે, જો ખાલી ફોતરું કારું પડી ગયું. પછી તો અમારે કિસાનને સમસ્યા આવતી જ હોય. હજી માથે વરસાદ થાય ને તો બગડીએ. જો આ બધું વરસાદનું છે, વરસાદનું જોર છે થોડું ઘણું. પણ અટાણે કંઈ વાંધો હે, માથે વરસાદ થાય તો ભૂકો બગડે, ડેડવો ના બગડે. ઊભી હોય ને તો ડેડવું ઉગી જાય, કેમ કે આ પાકી ગઈ છે એટલે વહેલા મોડી એને દહી નાખી છે. હવે કંઈ વાંધો નહીં, માથે વરસાદ આવે થોડો ઘણો તો પાછરા ફેરવવા પડે, થોડુંક તા મહેનત કરવી પડે. વરસાદને ના પડી શકીએ આપણે. તો આજના વ્લોગમાં એટલું. વ્લોગમાં મજા આવી, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી હા, ઇન્સ્ટાગ્રામ ફોલો નાખો કરતા આવજો. એમાં નવા વિડીયો આવે છે આપણે આરસી ટ્રેક્ટરના, તો યા ફોલો કરતા આવજો. મળી બીજા નેક્સ્ટ વ્લોગમાં. કાલનો વિડીયો ના જોવાનું ભૂલતા.